એ શેઠ હે? આ તો સંબંધ છે ને એટલે હું કાઈ બોલતો નથી. આ તમારા ગગાએ મારા ભાઈને બાખોડિયા ભરીને લોહી કાઢ નાખ્યું, લોહી. તારો ભાઈ ક્યાં ઓછો છે? ઢીસણિયા વાળી મારા માથે બેસ્યો તો. એ તું મૂંગો રે રૂડિયા. આને હે ને બાજીને ઘીરે આવ્યો ને તેથી થોડો ઘડુયો હોતક. એ શેઠ તમે તો મને શેઠ લાગો છો, પણ આ તમારો ગગો રહ્યો ને એ મને બારવટીયો લાગે, બારવટીયો. એ તમને ગામમાં ક્યાંય બેહે એવું નહીં રેવા દે. શું કરું રૂડિયા? આનો સંગ ફેર થઈ ગયો સંગ, એટલે હું ઘર બારો હવે નથી જવા દેતો. અને રૂડિયા તારો ભાઈ કઈ ઓછો નથી, મને ઘીરે આવીને હું કરે તું કરે દઈને વહી ગયો છે. હે શેઠ, પણ એ બેને ભરતું તો સારું, બે ભેગા ભાગ ખાતા હતા, ભેગા રમતા હતા, તો ભાગ્યા ક્યાંયથી? એ બાજન ને તારો ભાઈ રહ્યો ને મારા બાપ અમ્માનું બોલતો તો એટલે. એવું તો નો જ કહેવાય ને, નો જ કહેવાય ને એવું. એ કાંઈ વાંધો નહીં શેઠ, એને હું હવે સમજાઈ દઈશ. અને આમ જો હવે બાંધતા નહીં એ કઈ. એ હારું. હું જાઉં શેઠ તો. એ હું થોડો સમજાવી દઈશ છોકરાને. જોયું ને તારા ગામમાંથી કેવા ઠપકા આવે છે. તું છે ને હવે ઘર બારો નો નહીં કરતો, હવે કામ કરવા માંડ હાલ. અને હું હમણાં દુકાન ઘરેથી આવું હું પાછો. તો હું કાંઈ કા ભૂલિયા પાંચ જઈ આવું. મારા 500 રૂપિયા લઈ આવું. જાવા દે. મારા દીકરો મારો શેઠનો છોકરો નાના મોટાનો કાંઈ ટારો જ ન રાખતો, પણ એ તો એ ઘરે હતું એટલે કે બાઈક ભેગો થાય ને તો એને ભાન લાવી દઉં. જદોનો આ ગામમાં મુકાણો છો ને તેદુના એક બેને ઘામાં લઈ જાય ને તેદુની આ ગામમાં છે બાદ બોલ થતી નથી. તોય મારે એક રાઉન્ડ તો મારવો પડે ને. હું નોઠામું જોઉં છું કે ગામમાં મને એક માવો નતો ખવરાયો કોઈએ અને 500 રૂપિયા હાથમાં આવી ગયા. બોલ, ઈ વાત સાચી વાત તારી. પણ આજે આપડા નો કહેવાય. કા હવે શેઠનો છોકરો નો આવે? એટલે ઈ આવશે હો. એટલે નો આવે. હાસુ કે નહીં આવે? હા, અને આવે તો પાછા દઈ દઈશું. પાછા નો દેવાના. તું તો ભલામણા કેવી વાતો કરે. તો અરે પાછા એમ કહી દે "એ વપરાઈ ગયા. એટલે ઈ હાચું, ઈ શું ખાઈ હા, લેવાનું? એવું કરી લે આપણને. એમ? અને કઈ બોલશે બે દિન ધડું છું બીવેસ શું? હા, તો એમ કઈ હા. અને ભાગ પાલ લે 250. આ તે ઈ વાત તારી હાચી લે. દુકાને જવું પડશે ને. હા. એ કદુજા, હું હે? ઓલા 500 રૂપિયા લાવો મેં દીધા ઈ. આ હેઠો બેસી જા, હેઠો બેસી જા. એટલે તું લાયો? એ 500 રૂપિયા નો દીધા અને મારા બાપાએ મને માર્યો હોત. માર્યો? હાય ભૂરિયા આમ તો જો. આમ તો જેટલું વાતો કરતા હોય કે મારો એકનો એક છોકરો છે, મારો લાઈટ કો લાઈટ કાન દીધો લાગે. અને એ 500 રૂપિયા હાટું માર્યો બોલ્યા ને. આવા બાપા હોય બાપા જાય. અરે ભલા માણા, મારા બાપા હતા ને. હા. આમ જો હું 500 માંગુ ને તો એમ કે આલે બટા 1000 લઈ જા. ભૂરિયા હું તું હાસું નહીં માય. કોઈ દી હું મેરે ગયો ને મેં કોઈ મારા બાપા પાસે પૈસા જ નથી માંગ્યા. મારા બાપા કાઢીને મેક દે આલે બટા તાર જોતા એટલે લઈ જા. વાહ તે એનું નામ બાપા કહેવાય. હા, અને આના બાપા જો 500 રૂપિયા દઈને દડુયો. અરે તાર બાપા છે પણ એમ કે શીકણા હે. હા, શીકણા શીકણા થોડા કહેવાય. એ ભૂરિયા, મારા 500 રૂપિયા પાછા લાવો. લે તારા બાપ ઈ દિન બે વાપરી નાખ્યા. હા, વાપરીને કે એમ દોડવા આલે મારા પૈસા હતા. તે તારા હોય શું અમને એમ ખબર જ હતી કે તું પૈસા નથી લાવવાનો એટલે અમારા થઈ ગયા એટલે મેં વાપરી નાખ્યા. કઈ કામ એવું કરો ને કે મારે મારા બાપા પાસે પૈસા આવે. એવું? હા, પણ ભલા મને એવું કરી તો ખરાય મેં, પણ એમાં તારો સાથ જોઈને હમણાં થોડું થાય. ધંધા મારે પૂરો સાથ છે, પણ મારા બાપા 500 આટું મારવા મીડ્યા અત્યારે. તો સાથ દઈશ ને. હા, એમ કઈ એક પ્લાન છે. શું છે ખરો? ફોન છે તાર પાસે? હા, ફોન છે ને. હા તો રાડી કામ થઈ ગયું. એમ? હા. લે ફોન લે. મને કયો એ આમ જો
તાર બાપાને અત્યારે ફોન કરશું બરોબર અજાણ્યા થાય કે તારા છોકરાને મેં કિડનેપ કરી લીધો હે 50,000 રૂપિયા બે થઈ જા લીમડા વાળા ફેરિયામાં હા અને તારે હે ને આમ શરી અડાડે ને એવા હાવભાવ કરીને રાયડું પાડવાની ફોનમાં. ઈ કામ થાય લે. પણ જો 50,000 દે ને એમાં ત્રણેયનો હરખો ભાગ હો. પૈસા મારા એકવાર અમારે બધું કરવાનું પાછા અડધો અડધો નું હોય. તે ઓલો બાપો તારો જ છે ધડું એસી અમારે હું લેવા દેવા ભાઈ હા તો અમારે એવું કાઈ ન કરવું હો જા જા. જા આવા તો અડધો અડધો પગાય. હા તો લાય ફોન. ફોન દે તાર બાપા નંબર છે ને આમાં આ નંબર છે. લોક કર. આ રેડી આજ નંબર હે. હા ઈ જ છે. જો સરી અડાડું ની રાયડું પાડજો હાલો આ બાપા એ શેઠ એ તમારા છોકરાને અહીંયા કિડનેપ કર્યો છે. બાબા બાબા બચાવી લે મને આવડા મારી નાખ્યા. હા સાંભળો તે અવાજીનો આ ફોન ઈનો છે અને 50,000 રૂપિયા ગાયો ગા લીમડા વાળા શોકમાં પોગાડો નકર મારી નાખશું. બાબા બાબા હે શું હા પાડી કા? આ તારો હગો એમ કે છે કે મારી નાખો હા અને નકર જોતો હોય તો લઈ જાવ. હે અરે ભલામણા આ તાર બાપો છે કે મને કઈ ખબર ન પડતી તું તાર બાપાને છે જીવ્યો નથી ને આલે મારી અણખપનો છે અણખપનો આ બાપ નામ બોલી ના બાપાને આ છોકરા કરતા પૈસા વાલા બોલ બીજો આડિયો કરો બીજો આડિયો કરો. તારા બાપ બીજો આઈડિયો મગજમાં આવવો જોઈએ ને વાત કેવી કરે આ એક માંડ આવ્યો તો હા મારી પાસે આડિયો છે શું બોલ 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 પણ હું કહું એમ જ કરવું પડશે. ઓ એ, ઓ બાપા બાપા અહીંયા ગુડાણો હોય તા સીનો મૂંગો મરે. અબે બાપ દીકરો થઈ જાય તો હા. આપણને ધડું એ નહીં તો હું કાઈ નહીં બોલું અહીંયા મૂંગો ભાઈ. હે તો જો તું કાંઈ એટલે કાંઈ બોલતો નહીં એમ તાર બાપાને મારી તોય કાંઈ ન બોલતો નો બોલું કાઈ નો બોલું. આ તો જ પૈસા આવશે હો હાથે જા હાલ તમ તારે હું ભર્યો પ્લાન કરી અને આવી છી આ જા 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 આ બે બાપ દીકરો કેવા કેવાય નીના પૈસા તોય આપણને આઈડિયા દે આપણે કામ થઈ ગયું 500 નું કામ આ અને હવે એની પાસે જેટલા નીકળે હા, એટલા. એટલા. હાલ આપણે તૈયારી મંડી કરવા આજ મારો દીકરો મારો કોઈ બેહવા વાળું નથી આવ્યું. લે આ શેઠનો છોકરો આવે આવા દા બાદ કામાં સડી ગયો. ઓય ઉભો રે. ના ના હવે બોલ ને અહીંયા તારું ઘર હતું એટલે બોલતો જ. ના ના બોલ હવે બોલ. અરે તારો ભાઈ કાઈ બોલ્યો ને એટલે મારવાનો થાય જ છે. શું બોલ્યો? મૂકી દે લે તું એલા બાદો સપન દેખાતો નથી સાહેબ સૌ એમ એ સાહેબ હવે એના ઘરે ગયો તો ને એ કેવી હવા કરતો તમને ખબર છે? અરે સાહેબ આ રહ્યા ને આવડા ઈનો ભાઈ રહ્યો ને ઈ કાલ મને મારી વઈ ગયો અને આજ આ મારે હે ને પાછા ઘરે મારા બાપા પાસે ઠપકો દઈને આવે એટલે અત્યારે બાજુ નહીં હું ને અરે એ શું આવડી વાત હાતું બાદો છો પછી તમને મારી તો ખબર છે ને અલે નીકળતા ઘરે એટલે તારા ને તાર ભાઈ હવા છે એટલે હે ના સાહેબ પણ આમ જો નાના મોટાનો ટાળો જ ન રાખતો. ઘરે ગયા કેવું કેવું એ બોલતો હતો. કેવાનો દીકરો ક્યાં થાસ પાછો ઘરે ગયા છોટી ગયો ઘરે ગયા નીકળ ઘરે મારા બેટાનો છે ને આવી રીતે દાબ રાખવો જ પડે નકર તો આ બાજ બાજ જ કરે એવા છે લાય ગામમાં આટો મારું બીજો હરિરામ એ હરિરામ મારો દીકરો મારો હું ઘર બહાર નીકળ્યો ને મારી વાઈન વાય ઘર બહાર નીકળી ગયો લાગે છે. આજ આવવા ગયો આજ આવે ને એટલે વારો કાઢી નાખું. આ પાછો કોક આને બાજીને આયો લાગે છે. મેં તને ના પાડી હતી કે તું ઘર બહાર ન નીકળતો તો કાં ગયો? કાં ઘર બહાર ગયો મારી વાઈન વાયે? હું
ક્યાં ઘર બારો ગયો? હું તો ગામમાં ગયો હતો. બાજી ના આવ્યો કોણ? હાથું બોલ. આ મામા એમ કેમ હાલે? કાંઈ નહીં બાપુ, એમાં કૂતરું વાય ગયું ને તે પડી ગયો તો એટલે. કૂતરું વાળી તું કૂતરું? હા બાપુ, હા. અલા કૂતરાનો દીકરો ક્યાં થાસ? આ તારા ગાલ જો, આ કોકે લાલ ચોર કરી વાળ્યા અને પાછો તો કે કૂતરું વાળી ગયું. તારી જાત ના હાથું બોલ. હાથું બોલ જા. બોલ હાથું બોલ. હું ગામમાં ગયો તો ને તો ઓલો રૂડિયો ભેગો થઈ ગયો એટલે મને માર્યા. પાછો રૂડિયા આવ્યો બાજી ના આવ્યો. એ બાપુ, હું તો ગામમાં નિરાતે હાલ્યો હતો તો તા તો ઓલો રૂડિયો આવીને સીધો મારવા જ નીડ્યો. તું આપણે નકરું સહન જ કરવાનું. એ તારું બાપ આપણે દાદા નથી, આપણે શેઠ છેવી, સહન જ કરવું પડે. તું છે ને મારો ધંધો ગામમાં નહીં આલો દે એવું મને દેખાય છે. તને કીધું તું ને ઘરે ગીરી ગયા શું કામ ગયો ઘર મારો? બાપુ, આવ નહીં ગામમાં જાવ, આવ નહીં જાવ. તું છે ને આમ નહીં માન, તારો હે ને એક ટાંગો ભાંગીને મેકી દઉં, ભલે મારે બેઠા બેઠા ખાવા દેવું પડે. ના, ના, બાપુ, ના. ના, બાપુ. રાજકોટજી, તે ગણકી દે પી દઉં. આ છેલ્લી વખત તને જવા દઉં છું. હવે મને પૂછ્યા વગર ગયો ને એટલે તને હે ને ગણકી દે લે. ઊભો થા, ઊભો થા, હાલ, ઉભો થા. અરે હવાણી, મારી બધું વાત